નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું ગુજરાતી વિષયનું આદર્શ પ્રશ્નપત્ર આપેલું છે. પ્રશ્નપત્રની સાથે તેનું સોલ્યુશન પણ કરેલું છે. કુલ 80 ગુણનું આ પ્રશ્નપત્ર છે. ગત વર્ષે પૂછાયેલું આ પેપર જોવાથી બાળકોને એ ખ્યાલ આવશે કે કેવું પેપર પૂછાઈ શકે છે અને કેવી તૈયારીઓ કરવી જોઈએ. કુલ 3 કલાકનો સમય બાળકોને મળશે. તો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈ લઈએ પ્રશ્નપત્રની રૂપરેખા. તો વ્યાકરણ અને શબ્દ ભંડોળના કુલ 21 ગુણ છે. ભાવ અને વાક્ય રચના જે પ્રશ્ન નંબર 6માં આપેલી છે એમાં 10 ગુણ મળશે. લેખન અને વર્ણન 22 ગુણનું છે. વિચાર વિસ્તાર કરવાનો આપેલો છે એ 8 ગુણનો છે. ગદ્ય સમીક્ષા કુલ 5 ગુણની અને સાહિત્ય આધારિત પ્રશ્નો 14 ગુણના છે. હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્રની. પ્રથમ પ્રશ્નનો વાક્યમાં જવાબ આપો ભાગ 1 કુલ 8 ગુણનો છે. પ્રથમ પ્રશ્ન છે, તમે શું કરો ત્યારે તમારા પપ્પા સૌથી વધુ ખુશ થાય? તો આપણે જવાબ આપી શકીએ, જ્યારે હું ડાહ્યો થઈને મારું ભણવાનું કામ કરું અને સારા કામ કરું ત્યારે મારા પપ્પા સૌથી વધુ ખુશ થાય. પપ્પાને આપણા સારા કામ ગમે તો પપ્પા આપણા સારા કામોથી ખુશ થાય. બીજા નંબરમાં છે, પરપોટા વાર્તામાં તમને શેની નવાઈ લાગી હતી? તો પાણીના પરપોટાને માણસની જેમ બોલતો અને વર્તન કરતો જોઈને અમને નવાઈ લાગી હતી. પ્રશ્ન નંબર 3, પદવ્યૂહ ભેદવાની આવડત કોની પાસે હતી? તો જવાબ છે એનો, પદવ્યૂહ ભેદવાની આવડત અર્જુનના પુત્ર અભિમન્યુ પાસે હતી. પ્રશ્ન 4, તમને યાદ હોય તેવા એક કવિ અને લેખકનું નામ લખો. તો ઘણા બધા કવિઓ અને લેખકો આપણને યાદ હોય, પરંતુ આપણે એક લખવાનું કીધું છે. તો કવિમાં ઝવેરચંદ મેઘાણી અને લેખકમાં ગીજુભાઈ બધેગા લખી શકીએ. સાહિત્યકારોના નામની જોડણીમાં ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન નંબર 1નો બ, વાક્યમાં જવાબ આપો. કુલ 6 ગુણનો છે. પહેલો, ટેકરી કાવ્યમાં કઈ ઋતુની વાત કરેલી છે? તો જવાબ છે, ટેકરી કાવ્યમાં ચોમાસાની એટલે કે વર્ષા ઋતુની વાત કરેલી છે. પ્રશ્ન નંબર 2, તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે શી તૈયારી કરો છો? તો આપણે જવાબ આપી શકીએ કે ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે અમે ઘરની સાફ સફાઈ કરીએ છીએ અને તેમના માટે સારા ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, તમે તમારા ભાઈ બહેનને કઈ રીતે મદદરૂપ થાવ છો? તો આપણે કહી શકીએ કે હું મારા ભાઈ બહેનને તેમના ગૃહ કાર્યમાં એટલે કે હોમવર્કમાં અને ઘરના નાના મોટા કામમાં મદદરૂપ થાઉં છું. નાના ભાઈને ગૃહ કાર્યમાં અને મોટા ભાઈ બહેનોને કામમાં મદદ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 2, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. કુલ 5 ગુણનો આ પ્રશ્ન પૂછાયેલો હતો. ફકરો છે, ગીજુભાઈ બધેગા મુસાળી મા તરીકે ઓળખાય છે કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે એક પુરુષ થઈને સમજાવી. આ ઉપરાંત તેમણે બાળકો માટે અનેક વાર્તાઓ લખી છે. આ વાર્તાઓ બાળકોના રસને પોષે છે, તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે. આ પરથી કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે. પહેલો પ્રશ્ન છે, ગીજુભાઈ બધેગા મુસાળી મા તરીકે કેમ ઓળખાય છે? તો આપણને અંદર જવાબ મળે છે, કારણ કે બાળકને કેવી રીતે ઉછેરવું તે તેમણે એક પુરુષ થઈને સમજાવ્યું છે. પ્રશ્ન નંબર 2, બાળકોને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? તો આપણે ફકરા પરથી જાણ્યું કે ગીજુભાઈની જે વાર્તાઓ છે એકદમ રસપ્રદ હોય છે, બાળકોના રસને પોષે છે. એટલા માટે બાળકોને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હોય છે. પ્રશ્ન નંબર 3, વાર્તાઓ અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? તો કારણ છે કે તે કલ્પનાને જાગૃત કરે છે અને વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે. પ્રશ્ન નંબર 4, રડતું બાળક શા માટે શાંત થઈ જાય છે? તો કારણ એવું છે કે ગીજુભાઈ તેને પ્રેમથી રમાડે છે, પ્રેમથી ઉપાડી લે છે, માટે રડતું બાળક પણ શાંત થઈ જાય છે. પ્રશ્ન નંબર 5, ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો. તો એનો જવાબ થશે, તે રસને પોષે છે, કુતૂહલને વધારે છે અને કલ્પનાઓને જાગૃત કરે છે, માટે ગીજુભાઈની વાર્તાઓ ખૂબ જ વિશિષ્ટ અને અનેરી હોય છે. પ્રશ્ન નંબર 3, વિચાર વિસ્તાર કરો. પહેલો વિચાર વિસ્તાર છે, વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. આ પંક્તિઓનો અર્થ છે, મુશ્કેલી આવે ત્યારે ગભરાઈ જવું જોઈએ નહીં. ગભરાવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી, પરંતુ મહેનત કરવાથી થાય છે. મહેનત કરીશું ત્યારે જ મુશ્કેલીઓનો નાશ થશે. આ પંક્તિઓને વિસ્તારથી સમજીએ. જીવનમાં સુખ અને દુઃખ આવતા રહે છે. જ્યારે દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે રડવા બેસવાથી કે ચિંતા કરવાથી કોઈ ઉકેલ મળતો નથી. સાચો રસ્તો એ છે કે હિંમત રાખીને પરિશ્રમ કરવો જોઈએ. આપણે મહેનત કરીશું તો આપણી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. બાકી બેસી રહેવાથી, આળસ કરવાથી કે ચિંતા કરવાથી ક્યારેય કોઈ મુશ્કેલી દૂર થઈ શકે નહીં. બોધ મળે છે આપણને, આપત્તિના સમયે ધીરજ અને મહેનત જ આપણા સાચા મિત્રો છે.
આપણે એ મિત્રતા ક્યારેય તોડવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 3માં એક બીજો વિચાર વિસ્તાર છે. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. પંક્તિઓનો અર્થ છે, દુનિયામાં કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. આ ભેદભાવ ખોટો છે. દરિયો વિશાળ હોવા છતાં તેનું પાણી ખારું છે, જ્યારે લોટો નાનો હોવા છતાં તેમાં મીઠું પાણી હોય છે. દરિયાની અંદર આટલું બધું પાણી હોવા છતાંય આપણે એ પાણી પી શકતા નથી. માટે આપણા વિશાળ દરિયાની પણ એ વખતે કિંમત નથી થતી જ્યારે આપણને તરસ લાગી હોય. આ પંક્તિઓને વિસ્તારથી સમજીએ. કદ કે પૈસાથી કોઈ વ્યક્તિ મહાન બનતી નથી. વ્યક્તિ તેના ગુણોથી મહાન બને છે. વિશાળ દરિયાનું પાણી તરસ छिपाવી શકતું નથી, પણ નાનકડા લોટાનું મીઠું પાણી એ વખતે તરસ્યાને તરસ छिपाવવા કામ આવે છે. બોધ મળે છે કે સમાજમાં ઊંચ નીચ કે નાના મોટાનો ભેદભાવ ન રાખવો જોઈએ. ગુણોનું જ સાચું મહત્વ છે. કોઈ નાત જાત કે સમાજના કોઈ ભેદભાવ રાખીને આપણે ક્યારેય કોઈને તોલવા જોઈએ નહીં. પ્રશ્ન નંબર 4નો અ, માગ્યા મુજબ ઉત્તર આપો. કુલ 6 ગુણનો આ પ્રશ્ન છે. સમાનાર્થી શબ્દો છે. ટીખળનું સમાનાર્થી, તો ટીખળનું સમાનાર્થી સાચું છે મસ્કરી. વેગનું સમાનાર્થી, તો વેગનું સાચું સમાનાર્થી શબ્દ છે ઝડપ. સાચી જોડણી ઓળખવાની છે. અહીંયા ખોટી જોડણી પણ લખેલી છે, નીચે સાચી જોડણી પણ લખેલી છે. સાચી જોડણી છે સૌરાષ્ટ્ર. જે રીતે લખ્યું છે એ સાચી જોડણી છે. ત્યારબાદ પરિસ્થિતિની સાચી જોડણી લખવાની કહેલી છે. સાચી જોડણી નીચે લખી છે પરિસ્થિતિ. એ પછી વિરોધી શબ્દ અને એનું વાક્ય બનાવવાનું છે. તો વિરોધી છે શબ્દ બનાવવાનો છે છેટાનો. છેટાનો વિરોધી શબ્દ થાય નજીક અથવા તો પાસે. વાક્ય એવું બનશે, મારું ઘર શાળાથી ખૂબ નજીક છે. પ્રશ્ન નંબર 4નો બ, રૂઢિપ્રયોગોના સાચા જોડકા લખો. તો પહેલું છે કળવળવી, એનો સાચો જવાબ થશે નિરાંત થવી. બીજો છે આંચકો લાગવો, એનો સાચો જવાબ થશે ધ્રાસકો પડવો. આંખ લાલ કરવી એ રૂઢિપ્રયોગનો મતલબ થાય ગુસ્સો કરવો. ચોથું છે એકના બે ન થવું, એટલે કે કોઈ પણ વાત પર મક્કમ રહેવું, માનવી નહીં વાત, જીદ કરવી, એટલે એકના બે ન થવું. પ્રશ્ન નંબર 5નો અ, કાળ ઓળખો. કુલ 5 ગુણનો આ પ્રશ્ન છે. વાક્ય છે, આવતા મહિને મારી બહેનના લગ્ન છે. સમય દર્શાવતો શબ્દ આની અંદર છે આવતા મહિને. તો આપણને આ કાળ સમજાય છે. આ કાળ છે ભવિષ્યકાળનો. જે ઘટના હજુ બની નથી, હજુ બનવાની છે, તો એવી વાત માટે ભવિષ્યકાળ સૂચવવામાં આવે છે. બીજું વાક્ય છે, રાહુલ દોડી રહ્યો છે. સમય દર્શાવતો શબ્દ છે દોડી રહ્યો છે. તો દોડી રહ્યો છે એટલે કે હાલ દોડવાની ક્રિયા બતાવી છે. તો આ કાળ છે વર્તમાન કાળ. ત્રીજું વાક્ય છે, અમે દિવાળીમાં મામાના ઘરે ગયા હતા. સમય દર્શાવતો શબ્દ છે ગયા હતા, એટલે કે આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, માટે આ કાળ થશે ભૂતકાળ. જે ઘટના ઘટી ગઈ હોય એ ભૂતકાળની ઘટના કહેવાય. હું ગુજરાતીનું પ્રશ્નપત્ર લખું છું. સમય દર્શાવતો શબ્દ છે લખું છું. તો આ વાક્ય છે વર્તમાન કાળનું. દાદા આવતીકાલે અમદાવાદ જશે. તો આવતીકાલે હજુ ગયા નથી, હજુ જવાના છે, તો આવતીકાલ એ ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ છે. તો આ વાક્ય થશે ભવિષ્યકાળનું. પ્રશ્ન નંબર 5નો બ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કુલ 5 ગુણનો આ પ્રશ્ન હતો. વિકલ્પો છે કે, પછી, અને, છતાં, પણ, કે, ત્યારે. તો પહેલો છે, જ્યારે હું મુંબઈ ગયો હતો, તો ખાલી જગ્યા આપેલી હશે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો. તો ખાલી જગ્યામાં ત્યારે શબ્દ મૂકીએ તો વાક્ય બનશે, જ્યારે હું મુંબઈ ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો. બીજા નંબરનું વાક્ય છે, અમે પહેલા મામાના ઘરે જઈશું, ખાલી જગ્યા ફરવા જઈશું. તો આ ખાલી જગ્યામાં પછી મૂકવાથી વાક્ય પૂરું થાય. ત્રીજું છે, તમે ચા પીશો, ખાલી જગ્યા કોફી. તો અહીંયા શબ્દ ખૂટે છે કે. તમે ચા પીશો કે કોફી. પ્રશ્ન નંબર 4, મને નદી, ખાલી જગ્યા દરિયો બંને ગમે છે. તો જ્યારે કોઈ બે નામને જોડવાના હોય ત્યારે અને શબ્દ મૂકવો પડે. અને સંયોજક મૂકવાથી નામ બંને જોડાઈ જાય. મને નદી અને દરિયો બંને ગમે છે. પ્રશ્ન 5, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા, ખાલી જગ્યા અમે ડર્યા નહીં. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં અમે ડર્યા નહીં, એટલે બંને વિરોધાભાસ દર્શાવતી ઘટનાઓ છે. ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડર્યા નહીં. પ્રશ્ન નંબર 5નો ક, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. કુલ 5 ગુણ છે એના. તો પહેલું વાક્ય થશે, મારી આજે રજા હતી સ્કૂલમાં. જે યોગ્ય રીતે ગોઠવાયેલું નથી. યોગ્ય રીતે ગોઠવતા વાક્ય બનશે, આજે મારી સ્કૂલમાં રજા હતી. બીજું છે,
કસીએ નહીં પરપોટાને પરવા. તો યોગ્ય જોડક્રમ ગોઠવીશું તો પરપોટાને કસીએ પરવા નહીં એ સાચો ક્રમ થશે. ત્રીજું વાક્ય છે લાલચોળ થઈ ક્રોધથી દુર્યોધન ગયો. તો યોગ્ય ક્રમ ગોઠવીએ દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો એ સાચું થશે. ચોથું છે પહાડનું ઝવેરચંદ બાળક હતા પોતાને માનતા. તો એનો યોગ્ય ક્રમ ગોઠવીએ ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા એ સાચું વાક્ય બનશે. પાંચમું છે માથે હતા ફૂલ શોભતા મોરલીવાળાના. તો યોગ્ય ક્રમ ગોઠવતા મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા એ વાક્ય સાચું બનશે. પ્રશ્ન નંબર 6 નો અ વાક્યોમાંથી ભાવ ઓળખો. 5 ગુણનો પ્રશ્ન છે. ભાવ આપેલા છે શોક, બેચેની, કાળજી, અસહાયતા, ઉદારતા. તો પહેલું વાક્ય છે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. જ્યારે કોઈ અસમર્થતા બતાવવાની હોય, કોઈ કામ કરી શકાય એમ ન હોય ત્યારે આપણે અસહાયતાનો ભાવ અનુભવ કરીએ છીએ. બીજું છે અર્જુનને ખબર પડી ગઈ કે પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો છે. કોઈ પિતાને પોતાના પુત્ર મૃત્યુ પામ્યો છે એવી ખબર પડે ત્યારે પિતા શોકમાં હોય તો એ શોકની લાગણી છે. ત્રીજું છે દ્રૌપદીએ અર્જુનને પાણી આપ્યું. તો પત્ની છે દ્રૌપદી અર્જુનની, તો એ કાળજી રાખે છે પોતાના પતિની, કાળજીનો ભાવ છે. પ્રશ્ન 4 છે મંદોદરીએ પોતાના દીકરાના મારનારને જીવનદાન આપ્યું. તો કોઈ દીકરાને મારતું હોય અને આપણે એને જીવનદાન આપીએ તો એ આપણી ઉદારતા કહેવાય. પાંચમું છે પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આંટા મારતા હતા. તો આ બેચેની બતાવી રહ્યા છે કે પાઉચ મળતું નથી, પપ્પા બેચેન છે એથી આમથી આમ આંટા મારે છે, બેચેનીનો ભાવ દર્શાવે છે. પ્રશ્ન નંબર 6 બ આપેલા ભાવ દર્શાવતા વાક્ય બનાવો. કુલ 5 ભાવ અહીંયા આપેલા છે ગુસ્સો, આનંદ, નવાઈ, દુઃખ અને હાસ્ય. આ પાંચેના વાક્યો બનાવવાના છે. ભાવ એટલે આપણો હાવભાવ, લાગણીઓ. તો ગુસ્સો એનું વાક્ય બનશે કાચનો ગ્લાસ તોડી નાખવાથી મમ્મીએ મારા પર ગુસ્સો કર્યો. મેં કાચનો ગ્લાસ તોડી નાખ્યો તો મમ્મીએ મારા ઉપર ગુસ્સાનો ભાવ દર્શાવ્યો. આનંદ પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી મને ખૂબ આનંદ થયો. એક પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો તો મને ખૂબ આનંદ થયો કે ખુશી થઈ. નવાઈ એટલે આશ્ચર્ય થવું. જાદુગરના અવનવા ખેલ જોઈને સૌને નવાઈ લાગી, આશ્ચર્ય થયું. જાદુગરે અવનવા ખેલ બતાવ્યા તો બધાને નવાઈ લાગી. દુઃખ મારો પ્રિય મિત્ર બીમાર પડતા મને ઘણો દુઃખ થયું. એટલે કે મિત્ર બીમાર છે તો આપણને ગમે નહીં, તો દુઃખ થવાનો ભાવ અહીંયા દર્શાવે છે. 5મા નંબરમાં છે હાસ્ય. જોકરની રમૂજી વાતો સાંભળીને આખા વર્ગમાં હાસ્ય ફેલાઈ ગયું. જોકર એટલે કે કોઈ મસ્કરો છે એની રમૂજી વાતોથી આખા વર્ગમાં હાસ્ય ફેલાઈ ગયું. પ્રશ્ન નંબર 7 અ પાત્ર પરિચય. અહીંયા એક પાત્ર આપ્યું છે શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણનો પરિચય અહીંયા આપવાનો છે. એમનું જન્મ અને બાળપણ, તોફાનો અને પરાક્રમ, મહાભારતમાં એમની ભૂમિકા અને તેમના દ્વારા કહેવામાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતા. તો જન્મ અને બાળપણની વાત કરીએ તો શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં દેવકી અને વાસુદેવના ઘરે કારાગૃહમાં થયો હતો. તેમનો ઉછેર ગોકુળમાં નંદબાબા અને યશોદા માતાએ કર્યો. એમના તોફાનો અને પરાક્રમની વાત કરીએ તો બાળપણમાં તેઓ માખણ ચોરી કરતા અને ગાયો ચરાવતા. તેમણે પૂતના જેવી રાક્ષસીનો વધ કર્યો અને ગોવર્ધન પર્વત ઉઠાવી ગોકુળવાસીઓની રક્ષા કરી. એમની મહાભારતમાં શું ભૂમિકા હતી? તો મહાભારતમાં યુદ્ધમાં તેઓ અર્જુનના સારથી બન્યા હતા અને કૌરવો સામે પાંડવોને વિજય અપાવ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં અર્જુનને આપેલું જ્ઞાન આજે ભગવદ્ ગીતા તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 7 બ ચિત્ર વર્ણન. 5 ગુણનો આ પ્રશ્ન છે. અહીંયા એક ચિત્ર આપેલું છે, આપણે એ ચિત્ર ઉપરથી એનું વર્ણન કરવાનું છે. તો વર્ણનમાં જોઈએ, આ ચિત્ર એક વ્યસ્ત 4 રસ્તાનું છે. ચિત્રની મધ્યમાં એક મોટો પેટ્રોલ પંપ આવેલો છે. રસ્તા પર કાર, રિક્ષા, બસ અને 2 વ્હીલર જેવા અનેક વાહનોની ભીડ જોવા મળે છે. 4 રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરવા માટે એક ટ્રાફિક પોલીસ ઊભો છે. રસ્તાની એક બાજુ સુંદર ફુવારો અને વૃક્ષો દેખાય છે. લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા છે અને વાતાવરણ ખૂબ જ ધમાલભર્યું લાગે છે. તો આ ચિત્રો પરથી એનું આપણે વર્ણન આ રીતે કરી શકીએ. ચિત્રમાં આ બધા જ પ્રકારની વાતો આપણને દેખવા મળી રહી છે. પ્રશ્ન નંબર 8 નિબંધ લેખન. તમને ગમતી ઋતુ વિશે લખો. તો આપણને ગમતી ઋતુ ચોમાસું
એ વિશે આપણે કેટલાક વાક્યો લખવાના છે. તો પ્રસ્તાવનામાં ભારતમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ બધી ઋતુઓમાં મને ચોમાસું સૌથી વધુ ગમે છે. ચોમાસાને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વાતાવરણ કેવું હોય છે? તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે. વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી ભરાઈ જાય છે અને ધરતી લીલીછમ બની જાય છે. ત્યારબાદ લખી શકીએ આપણે લોકો અને પ્રકૃતિનો આનંદ. ખેડૂતો ખેતીના કામે લાગી જાય છે આ ઋતુની અંદર. બાળકો વરસાદમાં નહાવાનો અને કાગળની હોડી તરતી મૂકવાનો આનંદ માણે છે. મોર ચોમાસાની ઋતુમાં કળા કરે છે અને દેડકા ડ્રાઉં ડ્રાઉં બોલે છે. આપણે આ ચોમાસાની ઋતુમાં અનુભવ કરી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લે ઉપસંહાર લખીશું. વરસાદ આપણને પીવાનું પાણી અને ખેતી માટે સમૃદ્ધિ આપે છે. ક્યારેક અતિવૃષ્ટિથી નુકસાન પણ થાય છે, છતાં ચોમાસું સૌની પ્રિય ઋતુ છે.